એક 13માની વિધિમાં હાજરી આપી હતી. લગભગ દાદા હતા 80 વર્ષ ઉપરના હતા. 15 વર્ષથી તે પથારીવશ હતા. તેમની સેવા કોણે કરી ખબર છે? એમની પુત્રવધુએ. દાદાને નવડાવવાનું, ધોવડાવવાનું, એમની પીછી સાફ કરવાનું, એમને ઊંચા નીચે કરવાનું. ખરેખર મેં કેટલા વર્ષોથી આંટીને દાદાની સેવા કરતા, સસરાની સેવા કરતા જોયા છે. ના તેમનો પતિ એટલે કે દાદાનો દીકરો એમને અડતો, ના દીકરાના છોકરા છોકરી, કોઈ નહીં, કોઈ સગુવાલું નહીં. માત્ર પેલા આંટી જ દાદાની સેવા કરતા હતા. હવે આટલા 15 વર્ષથી પથારીવશ રીબાતા દાદા, માત્ર એમનું ઘર જોયું હોય ને તો કેટલું હશે કહું? એક રસોડું અને 2 રૂમ, એવું નાનકડું રો હાઉસમાં રહેતા હતા. તેમ છતાં ક્યારેય કોઈ વાદ નહીં, વિવાદ નહીં, ફરિયાદ નહીં. આંટી કેટલાય વર્ષોથી એમના પિયર નહીં ગયા હોય. માંડ ગયા હશે તો એકાદ દિવસ જ, રાત તો ક્યારેય નહીં રોકાયા હોય. એવી સેવા કરી હતી. દાદા ગયા, ધામમાં પહોંચ્યા. સારું છે કે તેમને પીડાદાયક શરીરમાંથી મુક્તિ મળી. પરંતુ મારી પાછળ જે મહિલાઓનું, બહેનોનું, સ્ત્રીઓનું, કાકીઓનું, માસીઓનું, દાદીઓનું ટોળું હતું ને, એની વાતો સાંભળીને તો મને ખરેખર હસવું આવ્યું. એક બેનની શું બોલે ખબર છે? દાદા છે ને, દાદાને ઘણું બધું બોલવું હતું, ઘણું બધું કહેવું હતું, પણ દાદાને કોઈ સાંભળનારું જ નહોતું. આ લોકો તો છે ને દાદાને સાંભળતા જ નહોતા. દાદા કશું બોલ્યા વગર જતા રહ્યા. એ સંડાસ કરે ને તો આ લોકોને ગંધાતું હતું. અરે બેન, સંડાસ તો માણસની હોય કે બાળકની હોય, ગંધાવાની જ. તમારા ઘરમાં પરફ્યુમવાળી આવતી હશે. દાદા તો પછી છે ને કોઈને કયા વગર એક દિવસ 5 વાગે ચાલ્યા ગયા. જોજો ને, આ લોકોને પાપ લાગશે, પાપ. અરે પાપ પુણ્યનો સરવાળો કરનારા તમે પામર મનુષ્ય કોણ છો? મને ખરેખર સ્ત્રીઓની માટે હસવું આવે છે. માત્ર લોકોની વાતો કરવી, ચુગલી કરવી. અરે પ્રસંગને અવસર તો જુઓ. 13માનું કોઈની શોકવિધિમાં તમે છો અને જે મૃત્યુ પામ્યું છે એના પરિવાર માટે તમે અપશબ્દો બોલો છો, અફવાઓ ઉડાડો છો. એ જે આત્મા, જે વડીલ મૃત્યુ પામ્યા છે એના જીવાત્માને દુઃખી થાય એવું કરો છો. એના કરતાં તમે આવા કોઈ પ્રસંગમાં, અવસરમાં, વિધિમાં હાજરી ના આપો તો સારું છે. આ બધી 1400 છે ને, 1400નું શું કરવાનું?